ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે ઉત્તરાયણને લઈ હાઈકોર્ટનો મહત્વનો હુકમ। કાચ પાયેલી દોરીના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો। ચાઇનીઝ દોરી, નાયલોન દોરી પર પણ પ્રતિબંધ છે। રાજ્ય સરકારે 13 જાન્યુઆરી સુધીમાં પગલાં લેવાની કોર્ટમાં ખાતરી આપી છે। તો ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ છે અને સમગ્ર રાજ્યમાં અલગ અલગ વિસ્તારમાં જે દોરી વિક્રેતાઓ છે, પતંગ વિક્રેતાઓ છે, તેમના ત્યાં તપાસ કરવામાં આવી રહી છે। જ્યાંથી પણ ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાય તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે હવે હાઈકોર્ટનો મહત્વનો હુકમ ઉત્તરાયણને લઈ ચાઇનીઝ દોરી, નાયલોન દોરી પર પ્રતિબંધ છે। રાજ્ય સરકારે કોર્ટના હુકમના પાલનની પ્રતિબદ્ધતા દર્શાવી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા તેજસ મહેતા ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। તેજસ, ઉત્તરાયણને લઈ હાઈકોર્ટનો મહત્વનો હુકમ કયા મુદ્દે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે, શું વધારે વિગત? જી, સૌથી મહત્વની બાબત છે કે અત્યાર સુધી ગુજરાત હાઈકોર્ટે અગાઉ કરેલા આદેશોની અને ગ્રીન ટ્રિબ્યુનલે પણ જે આદેશો કર્યા હતા તેમાં કાચ પાયેલા માંજા પરના પ્રતિબંધ બાબતની કોઈ સ્પષ્ટતા નહોતી અને આ જ બાબતને લઈને ગુજરાત હાઈકોર્ટે આજે પોતાના હુકમમાં એ બાબત પણ સ્પષ્ટ કરી છે કે ન માત્ર ચાઇનીઝ દોરી અને નાયલોન દોરી પરંતુ કાચ પાયેલા માંજા ઉપર પણ પ્રતિબંધ છે। આનો મતલબ કે કાચ પાયેલા માંજાનો ઉપયોગ પ્રતિબંધિત છે તેવું ગુજરાત હાઈકોર્ટે આજે સ્પષ્ટ કર્યું છે। આનો સીધો અર્થ એ થાય છે કે હવે કાચ પાયેલા કોટન માંજા પણ ઉપયોગમાં લઈ શકાશે નહીં। સરકારે પણ ખાતરી આપી છે કોર્ટને કે અસરકારક કાર્યવાહી કરવામાં આવશે અને રિપોર્ટ પણ રજૂ કરવામાં આવશે। જે અધિકારીઓને હાજર રહેવા માટે કોર્ટમાં કહેવામાં આવ્યું હતું તે અધિકારીઓ પણ કોર્ટમાં હાજર રહ્યા હોવાની સૂચના છે। પરંતુ સૌથી મહત્વની બાબત છે કે ઉત્તરાયણમાં જે પેચ કાપવા માટે જે કાચ પાયેલા દોરાનો ઉપયોગ થતો હતો, જે કોટન થ્રેડનો ઉપયોગ થતો હતો તે પણ પ્રતિબંધિત છે। આવા સંજોગોમાં આગામી સમયમાં સરકાર અને પ્રશાસન શું પગલાં લે છે, શું કાર્યવાહી કરે છે, લોકોની ઉત્તરાયણ આ આદેશ બાદ કેવી રહેશે તે જોવાનું રહ્યું। જી તેજસ, સમગ્ર માહિતી બદલ આભાર।